જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ રથ સપ્તમી, સૂર્યાસ્ત સપ્તમી, વિજય સપ્તમી વ્રતની વિધિ, તેનું મહાત્મય અને કથા સાંભળવાના છીએ. મિત્રો, આજે રવિવારે સપ્તમી તિથિ, જેને રથ સપ્તમી કે સૂર્ય સપ્તમી કહેવામાં આવે છે. બ્રહ્મા પુરાણમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે શુક્લ પક્ષની સપ્તમી રવિવારે આવે છે ત્યારે તેને વિજય સપ્તમી કહેવામાં આવે છે. આ સંયોગ સર્વે પાપોને નાશ કરનાર છે. આ દિવસે સ્નાન, દાન, જપ, હોમ, હવન, વ્રત જેવા શુભ કાર્યો કરવાથી પાપોનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા, જળ ચડાવવાથી બુદ્ધિને તેજ થાય છે, માનસિક શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે સૂર્ય પૂજા કરનાર વ્યક્તિ ક્યારેય દુઃખી, દરિદ્ર કે આંધળી નથી થતો. સમસ્ત કષ્ટ, રોગ, પાપ નાશ થાય છે. આ દિવસે સૂર્ય પૂજા કર્યા પછી થયા દાન, દક્ષિણા કરવાથી પુણ્યમાં વધારો થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તેના ઘરમાં કાયમિક નિવાસ કરે છે. શાસ્ત્રોમાં કહેલું છે કે રવિવારે આવતી સપ્તમી તિથિ, સૂર્ય સપ્તમી દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી પવિત્ર નદી કે જળમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. જો પવિત્ર નદી, જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકો તો ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાનું ખૂબ જ મહત્વ છે. આથી આ દિવસે સ્નાન કર્યાથી પરવારી ઉગતા સૂર્યને વંદના કરવું. તાંબાના લોટામાં પાણી, ગંગાજળ, ચોખા, લાલ ફૂલ અને લાલ ચંદન મિક્સ કરી સૂર્યને અર્ઘ્ય આપી સૂર્યને જળ અર્પણ કરતી વખતે ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જપ કરવો. સૂર્યના 21 અથવા 108 નામનો જપ કરવો. આખો દિવસ ઉપવાસ કરવો. ન કરી શકો તો મીઠા વગરનું ભોજન લેવું. કહેવાય છે કે દંપતીએ સંતાન પ્રાપ્તિ નથી થતી તે દંપતી સૂર્ય સપ્તમીના દિવસે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખે, મીઠા વગરનું ભોજન કરે અને ભગવાન સૂર્યનારાયણને ઘઉંની ખીર ધરાવી તેનો પ્રસાદ ગ્રહણ કરે. આ દિવસે ગાયત્રી મંત્ર, આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્ત થાય છે. આમ કરવાથી તેના જીવનની દરેક સમસ્યા દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણની કૃપા, સુખ, સમૃદ્ધિ, કીર્તિ વાસ થાય છે. સમાજમાં માન સન્માન પ્રાપ્તિ થાય છે. સંતાનની પ્રાપ્તિ થશે. જો ગાયત્રી મંત્ર કે આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરવાનો સમય ન હોય તો સૂર્યનારાયણના 12 નામનો જપ કરવો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ભાર્ણવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ મારીચે નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ સવિત્રાય નમઃ, ઓમ કાર્ય નમઃ, ઓમ હિરણ્ય નમઃ, ગર્ભાય નમઃ. આ 12 નામનો મંત્રનો જાપ કરવો. આ રીતે સૂર્ય સપ્તમીના દિવસે સૂર્ય પૂજા કરવાથી અક્ષય પૂર્ણિમાની પ્રાપ્તિ થાય છે, અપયશ દૂર થાય છે, યશ, કીર્તિ પ્રાપ્ત થશે, જીવનમાં શુભતા, મંગલતા આવે છે, શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થશે અને સૂર્યફળ અને બરકતમાં વધારો થશે. ગરુડ પુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું છે કે ભગવાન સૂર્ય દ્વારા જ પિતૃઓને સુધી અન્ન અને જળ પહોંચે છે. આ કારણથી જ દર મહિને આવતી સંક્રાંતિ પર પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે રવિવારના દિવસે આવતી શુક્લ પક્ષની સપ્તમી પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. તેનાથી શ્રાદ્ધ કરનાર દરેક સમસ્યા, કષ્ટ, રોગ, બાધા આદિનો નાશ થાય છે. તેનો યશ, કીર્તિ, આયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. ભાનુ સપ્તમી દિવસે સવારે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યા પછી આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ
પાઠ કરવા. આમ કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થશે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કર્યા બાદ લાલ વસ્ત્ર, ઘઉં, તાંબુલ, ગોળ વગેરેના દાન કરવું જોઈએ. બ્રાહ્મણને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી જેને કુંડળીમાં સૂર્ય નબળો હોય તો પણ તે બળવાન બને છે. આ દિવસે સૂર્ય ચાલીસાનો પાઠ કરવાથી અને ભગવાન સૂર્યનારાયણની આરતી કરવાથી જીવનમાં યશ કીર્તિ પ્રાપ્ત થાય છે, અપયશ દૂર થાય છે. તો મિત્રો, આ હતું ભાનુ સપ્તમીનું મહાત્મય, આ દિવસે કરવાની પૂજાની વિધિ અને ઉપાયો. હવે આપણે સાંભળીશું ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાની કથા, જે આજે સાંભળવાનો મહિમા છે. બોલો ભગવાન સૂર્યનારાયણની જય. મિત્રો, ઉપવાસ અને આદિ ઉપવાસ તેને આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી ચાલતી આવી છે. સવારે, બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે કે ઉદયે બ્રાહ્મણો અસ્તુત, મધ્યાહ્ને તું મહેશ્વર, સાયંકાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમઃ. સૂર્ય પુરાણમાં કથા છે કે સૂર્યનારાયણ સર્વપ્રથમ આકાશમાં જ્યારે પ્રગટ થયા ત્યારે તેમની કિરણો ઘણા ઉગ્ર હતા. ઉગ્ર કિરણોની ગરમીથી દેવ, દાનવ, માનવ અને પૃથ્વી વગેરે ત્રાસી ગયા. તેથી તે બ્રહ્માજી પાસે સૂર્યનારાયણના કિરણોને ગરમી ઓછી કરવા ગયા. બ્રહ્માજીએ વિશ્વની ગરમી ઓછી કરવાની હકીકત લઈ સૂર્યનારાયણ પાસે ગયા. ત્યાં સૂર્યનારાયણ ગરમી ઓછી કરવા સારણ પર ચડી સોલા તૈયાર થયા. સૂર્યનારાયણને સારણ પર ચડાવી સોલવાનું કાર્ય વિશ્વકર્મા પ્રભુને સોંપવામાં આવ્યું. સૂર્યનારાયણને સોલતા ત્રાસી ગયા, ખૂબ બળતરા થવા લાગી. ત્યારે બળતરા ઓછી કરવાનો ઉપાય તેણે ભગવાન વિષ્ણુકર્માને પૂછ્યો. ભગવાન વિષ્ણુકર્માએ તેને શરીરને જળ અને ચંદન લગાવવાનું કહ્યું. તેથી સૂર્યનારાયણની બળતરા ઓછી થઈ. ત્યારથી જ ભગવાન સૂર્યનારાયણને સવારમાં જળ ચડાવી અથરી અપાય છે, અર્ઘ્ય અપાય છે, ચંદનનો લેપ કરવામાં આવે છે. આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને મનવાંછિત વરદાન આપે છે. કર્મંડળમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન 550 દશોપર, ષોડશોપચાર, રાજોપચાર અને માનસિક રીતે કહેવામાં આવ્યું છે કે સૂર્ય ઉપવાસમાં સૂર્યનારાયણ પૂજન અને સૂર્યનારાયણની ભક્તિ, પાઠ, ભજન, આરતી, સ્તુતિ વગેરે ભગવાન વિષ્ણુ ભક્તોનું દુઃખ દૂર કરવા માટે 24 અવતાર લીધા. તેમને મુખ્ય 10 અવતાર છે તથા અવતારમાં રામ અને કૃષ્ણ મુખ્ય અવતારો છે. રામ અને રામના પૂર્વજો સૂર્યના ઉપાસના હતા, તેથી રામ સૂર્યવંશી કહેવાયા. સૂર્યનારાયણની ઉપાસનાથી તે ભક્તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. ગરીબને ધન મળે છે, રોગીઓના રોગ દૂર થાય છે, નિસંતાનને તેમને સંતાન પ્રાપ્તિ થાય છે, પુત્રની ઈચ્છાવાળાને પુત્ર મળે છે. આમ મનવાંછિત સર્વ રીતે સુખી થાય છે. વંશ પાયલન વ્યાસ મુનિએ પૂછે છે કે હે ગુરુદેવ, આકાશમાં જે ઉદય દિન પ્રગતિ થાય છે તે કોણ છે? તેમનો પ્રભાવ શું છે? તથા એ કિરણોના સ્વામીનો પ્રાદુર્ભાવ ક્યારથી થયો? દેવો, મુનિઓ, યોગીઓ, સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદા તેમની ઉપાસના શા માટે કરે છે? વ્યાસજી બોલ્યા, હે વંશપાયન, સૂર્ય અને બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલા બ્રહ્માંડનો ઉત્કૃષ્ટ તેજ તે સાક્ષાત બ્રહ્મમય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર કૃષ્ણપુત્ર સામને દુર્વાસા મુનિએ શ્રાપથી આખા શરીરને કોઢ નીકળ્યો હતો, તેથી તે ઘણો દુઃખી હતો. તેણે નારદજીને આ કોઢના રોગમાંથી મુક્તિ થવા માટે ઉપાય પૂછ્યો. ત્યારે નારદજી બોલ્યા કે સર્વ દેવ જેની ઉપાસના કરે છે તે ઉપવાસ તમે કરો.
તમારો રોગ દૂર થશે. ત્યારે સાંભે કહ્યું કે હે મહારાજ, સર્વે દેવતાના કોની ઉપાસના કરે છે તે જણાવો. ત્યારે નારદજી કહે છે કે સાંભ, સર્વે દેવતાઓ પૂજ્ય, સ્તુતિ, ઉપવાસ અને વંદનીય દેવતા શ્રી સૂર્યનારાયણ છે. તે તેમની તમે ઉપાસના કરો, તમારા કોઢનો દર્દ દૂર થશે. નારદજી ભગવાન સૂર્યનારાયણ પ્રભાવનું વર્ણન કરતા કહે છે કે હે સાંભ, કેટલી વાર હું ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો હતો, ત્યારે મેં જોયું કે દેવતા, ગાંધર્વ, નાગ, યક્ષ, રાક્ષસ અને અપ્સરાઓ ભગવાન સૂર્યનારાયણની સેવામાં હાજર હતા. ગંધર્વ ગાતા હતા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી, રાક્ષસ યશ અને નાગ સહસ્ત્ર ધારણ કરી તેમના રક્ષણ માટે ઊભા હતા. ઋષુવેદ, યજુર્વેદ અને સામવેદ શરીર ધારણ કરી, હાથમાં વજ્ર અને બાણ ધારણ કરી તેમની સ્તુતિ કરતા હતા. ત્રણ સંધ્યા એક રૂપ ધારણ કરી, હાથમાં વ્રજ અને બાણ ધારણ કરી સૂર્યનારાયણની સામે ઊભા હતા. આદિત્ય, મરુત, અશ્વર, કુમારો વગેરે દેવતાઓ તેનું પૂજન કરતા હતા. સવારમાં બ્રહ્માજી પૂજતા હતા, મધ્યમે વિષ્ણુજી પૂજતા હતા અને સાયંકાલે રુદ્ર પૂજન હતા. એવો પ્રતાપ બે ભગવાન સૂર્યનારાયણનો જોયો છે. માટે હે સાંભ, તમે પણ તેના શરણે જાઓ, તે તમારો રોગ દૂર કરશે. સાંભે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી અને તેમનો કોઢ મટી ગયો. આમ સૂર્યનારાયણની ઉપાસના અનેક ફળ આપવા વાળી છે. ભગવાન વિષ્ણુ બ્રહ્માજી અને પૂછે છે કે બ્રહ્માજી, ઘણા મનુષ્યો આ વિશ્વમાં રોગ, દરિદ્રા, અધિવ્યાધિ, અપુત્રાણીની, નિસંતાનની પણાથી પીડાતા છે, તો તેને નિવારણ માટે સહેલો ઉપાય કરો, તે કહો. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે વિષ્ણુજી, હે વ્યક્તિ સૂર્યનારાયણની ઉપાસના કરે છે તેને સર્વે દુઃખ દૂર થાય છે. તેની ઠંડીમાં નામ શિવાજીના ગણે છે. બ્રહ્મ હત્યાનું પાલન લાગતું તે દૂર કરવાને તેણે ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું. ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેની ભક્તિથી પ્રસન્ન થયા. તેને દર્શન આપી તેમનું બ્રહ્મા હત્યાનું પાપ દૂર થયું. ત્યારે દંડીએ ભગવાન સૂર્યનારાયણને પૂછેલું કે હે ભગવાન, આ તપ ઘણું જ કઠણ છે, પણ સહેલાઈથી આપ પ્રસન્ન થાવ તેવો ઉપાય બતાવો. ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે છે કે તમે મારામાં મન પરોવી મારી ઉપાસના કરો, તમે મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. આ રીતે વ્યાસજી, નારદજી, બ્રહ્માજી અને સ્વયં સૂર્યનારાયણ ભગવાનને સર્વે દુઃખ દૂર કરવાનો ઉપાય સૂર્ય ઉપાસના બતાવી છે. જ્યાં જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને રાજા ગણવામાં આવ્યા છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. સમગ્ર બ્રહ્માંડમાં સૂર્ય અંજવા પૂરો પાડે છે. સૂર્યદેવની પૂજા માટે રવિવારે અને અતિ ઉત્તમ છે. સાથે સપ્તમી તિથિ હોય છે તો તે સૌથી ઉત્તમ છે. રવિવારે સાથે સપ્તમી તિથિનું શુભ સંયોગ. ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાની વ્યક્તિ દરિદ્રમાંથી મુક્તિ થાય છે. તે સાથે જ આત્મીય માન અને મનોબળ વૃદ્ધિ થાય છે. પ્રગતિ, સંપત્તિ, સતી જેવા સુખની તેમના આશીર્વાદ વડે પ્રાપ્તિ થાય છે. તેનું જીવન ધન્ય બને છે. તો મિત્રો, આ હતી રથ સપ્તમી કે સૂર્ય સપ્તમી પછી વિજય સપ્તમી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય, આ દિવસે કરવામાં આવતા ઉપાય તથા સૂર્ય ઉપાસનાની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળવા તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. સૂર્યનારાયણ જય રનાદે જરૂર લખજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે.